ડાંગ જિલ્લાના ભાતીગળ પરંપરાગત ડાંગ દરબાર 2026 મેળાના સમાપન સમારોહ પ્રસંગે મહામહિમ રાજ્યપાલના હસ્તે ડાંગના 5 રાજાઓને પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું। રાજાએ સ્થાનિક રોજગારી અને જંગલની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હતી। ડાંગ જિલ્લાના પોતિકા ઉત્સવ એટલે કે ડાંગ દરબાર મેળામાં આ વર્ષે થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો। સામાન્ય રીતે મેળાનું ઉદ્ઘાટન રાજ્યપાલના હસ્તે કરવામાં આવતું હતું, જો કે આ વર્ષે મેળાની શરૂઆત રાજ્યના પ્રવાસન મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અને સમાપન મહામહિમ રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું। સમાપન પ્રસંગે રાજ્યપાલે 5 રાજાઓની શૌર્ય ગાથાનું વર્ણન કરી તેમની બહાદુરીના પ્રસંગો કહ્યા હતા। રેમભવન ખાતે રાજ્યપાલ અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલનું વાસુણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા રાજ્યપાલને સાફો પહેરાવી તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે કાર્યક્રમ મુજબ રાજ્યપાલ શ્રીએ સરકારે નિશ્ચિત કરેલ રાજકીય સાલિયાણા પેટેની રકમ અને 5 સોપારી શાલ તેમજ મોમેન્ટો આપીને 5 રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું હતું। 5 રાજાઓ પૈકી વાસુણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ મંચ ઉપરથી રાજ્યપાલ શ્રી સહિત વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને ડાંગ જિલ્લાના જળ જંગલ અને જમીનની રક્ષા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સાથે રાજાએ ડાંગના જંગલ અને સ્થાનિક લોકોની રોજગારીની ચિંતા કરતા વર્ષો જૂની બંધ થયેલ પોલીસ પટેલ અને કારભારીની પ્રથા ફરી શરૂ કરવા સરકારને વિનંતી કરી હતી। આજે દિવસે દિવસે ડાંગ જંગલો ઓછો થતો જાય છે, જેથી કરીને મહામહિમ સાહેબને હું એક વિનંતી કરીશ કે ડાંગ જિલ્લાની પ્રકૃતિ પૂજક તરીકે એ દરેક ગામડાઓ છે અને ગામના લોકો પોલીસ પટેલ કારભારી અને જાગલની પ્રથાઓ એ પરંપરા અમારા ડાંગમાં હતી, જેથી કરીને જંગલમાં જો દવ લાગે તો એ દવ વિઝવા માટે પોલીસ પટેલને કારભારી જાગલને એ બૂમ પડવા માટે કે એટલે બધા ગામ લોકો એક થઈ અને દવ ઓલવવા જતા હતા, દવ વિઝવવા જતા હતા। એના ભાગ રૂપે એ જંગલ ખાતું એને એનાયત પેલા એવોર્ડ આપતા હતા। આજે એ પ્રથા બંધ થઈ છે, પરંતુ અમારો ડાંગ અંતરિયાળ ગામ છે અને ડાંગ જિલ્લામાં જંગલ ભરપૂર છે, જેથી એ બચાવવા માટે ફરી વાર પણ પોલીસ પટેલ કારભારીની પ્રથા ચાલુ કરે એવી માન્ય સાહેબને મારી વિનંતી છે। સાથે અમારા ગુજરાતના ઉપદંડક સાહેબ છે, એને પણ વિનંતી છે કે એ સરકાર સુધી વિચારણા કરે અને પોલીસ પટેલ કારભારીની પ્રથા ચાલુ કરે। સાથે હું આટલું કહું છું, દુઃખથી કહું છું કે ઉનાળા પૂરતા લોકો અહીંયા આવે છે, એ ચોમાસા પૂરતા આવે છે અને એમણે મોટો હોદ્દો મળી ગયો છે અમારા ડાંગના લોકોને કે કોઈટા લઈને શેરડી કાપવા જાય છે। એના માટે કંઈક સરકાર વિચારે અને ઘર આંગણે રોજી મળે અને અમારી ગરીબ પ્રજાને રોજગારી મળે, એ જ મારો મુખ્ય હેતુ છે। बस राम राम, जय हिंद, जय भारत। पावन पर्व पे डांग दरबार जो 1824 से लगा 1842 से
डांग में आयोजित किया जाता है वो परंपरा बराबर आज भी चल रही है और प्रदेश सरकार की ओर से हमारे जो 5 राज परिवार थे उनको सम्मानित किया जाता है। इस पवित्र अवसर पर मैं पूरे डांगवासी और गुजरात वासियों को होली की पवित्र शुभकामनाएं देता हूं। सबके घरों में सुख हो, शांति हो, आनंद हो और समृद्धि हो, ऐसी शुभकामनाएं करता हूं। क्योंकि डांग को गुजरात सरकार ने प्राकृतिक जिला घोषित किया है और यहाँ के सभी किसान खेडूत भाई बहनों ने इस परंपरा को अपनाया और आज डांग पूरे देश का पहला प्राकृतिक जिला घोषित हो चुका है। इसी संदर्भ में कल हमने इस जगह पर हजारों किसानों को प्राकृतिक खेती के बारे में विस्तृत जानकारी दी ताकि वो अधिक से अधिक इस दिशा में और आगे बढ़ें। उसी के साथ मैं गोंडल मीर गांव में रात को रुका, वहाँ के स्कूल में निवास किया, एक आदिवासी परिवार के घर में भोजन किया, गांव में स्वच्छता अभियान चलाया और रात्रि में पूरे गांव के लोगों के साथ मैंने संवाद किया ताकि वो अपने बेटे बेटियों को पढ़ाएं, कृषि को उन्नत करें, पशुपालन को आगे बढ़ाएं और अपने जीवन को समृद्धि की ओर लेके जाएं। भारत के यशस्वी प्रधानमंत्री जी ने इस वर्ष भगवान बिरसा मुंडा की 150वीं जन्म जयंती को राष्ट्रीय गौरव दिवस के रूप में मनाया है और प्रधानमंत्री जी का प्रयास रहता है कि हमारे आदिवासी भाई और बहन तेजी से जिस गति से पूरा देश बढ़ रहा है वो भी उसी गति से समृद्ध हों, उन्नत हों, खुशहाल हों। इस दिशा में ये अभियान बराबर चल रहा और चलता रहेगा। धन्यवाद। ब्यूरो रिपोर्ट NTC न्यूज नवसारी।